ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા। પાણીની ટાંકીમાંથી પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા। બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો। બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત? દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જોખમી રીતે, ક્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નહીં, કોઈ સુરક્ષા નહીં। એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતા તેણે આ વિડીયો બનાવ્યો હતો, ફરિયાદ કરી હતી, બાળકોને નીચે ઉતારવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ એવું જોખમ જે થઈ શકતું હતું તે નથી ઘટ્યું। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે અહીંયા આગળ જો આ બાળકો ઉપર ગયા છે તો કોઈની પરવાનગીથી ગયા છે, અને પરવાનગી નથી તો ઉપર પહોંચ્યા કેવી રીતે ત્યાં આગળ, એ સવાલ ઉઠી રહ્યા છે। પથ્થરમારાની ઘટના થઈ છે। માંજલપુર વિસ્તારમાં અલવાનકા પાસેનો બનાવ છે। સોસાયટીના લોકોએ એકબીજા પર કર્યો છે પથ્થરમારો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે। પથ્થરમારો થયો હતો, પરંતુ જે મામલો છે તે તુરંત પોલીસને ધ્યાને આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સોસાયટીના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। વડોદરા શહેરમાં પથ્થરમારાની ઘટના ઉત્તરાયણના દિવસોમાં બનતા પોલીસ એલર્ટ પર હતી। માથાકૂટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। યુવાઓ પહેલા એકબીજા પર ધક્કામુક્કી કરી રહ્યા છે, ત્યારબાદ અપશબ્દો બોલવામાં આવે છે અને પછી પથ્થરમારો કરવામાં આવે છે। સોસાયટીના જ લોકો અંદર ઝઘડ્યા હોવાની પ્રાથમિક જાણકારી પોલીસને મળી। પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી। સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે। સારવારમાં માતાનું પણ મોત નીપજ્યું। દોરીના વાગતા એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા છે। બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો। પિતા બાઇક પરથી નીચે પટકાયા। બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી। માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરતના સચિનની વિસ્તારની ઘટના, પતંગ ચગાવતા સગીરાનું મોત થયું છે। 16 વર્ષની દીકરી પતંગ ચગાવતા ચોથા માળેથી નીચે પડી। 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ડોક્ટરોએ ચેક કરીને મૃત જાહેર કરી। પીએમ રૂમમાં એની હાલમાં મૃતદેહને મૂકવામાં આવ્યો છે। આ તરફ જૂનાગઢના વિસાવદર નજીક અકસ્માત સર્જાયો છે। ચાપરડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે એક જ પરિવારના 5 સભ્યો ઘાયલ થયા છે। બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ હતી। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી। ધરમપુર પુલ પર ગતરાત્રે બન્યો બનાવ। મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી। ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ। મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવવા બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો। થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા, જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી। દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ઝડપાઈ છે દારૂની ધમધમતી ભઠ્ઠી। પોલીસે ભઠ્ઠી પર ત્રાટકી અને કાચો હાથો સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયા છે। ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જે ફરાર આરોપી છે તેની ઓળખ પોલીસે કરી દીધી છે। હાલમાં જે નાશ કરવામાં આવ્યો છે દેશી દારૂનો, તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બીજી તરફ જે ફરાર આરોપી છે તેની ઓળખ થઈ ગઈ છે। હવે તેને પકડવા માટે પ્રયાસો પોલીસ તરફથી શરૂ કરી દેવામાં આવ્યા છે। જામનગરથી સમાચાર, જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે। ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ ઘટ્યો છે। દુકાનની પાછળ દિવાલ તોડી ચોરીને અંજામ અપાયો હતો। ધ્રોલ નગરપાલિકા સામે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના સહિત ₹57,58,000નો મુદ્દામાલ ચોરી। જ્વેલર્સના માલિક પ્રકાશ ભિંડીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। ફરિયાદ નોંધાતાની સાથે ધ્રોલ પોલીસ અને જામનગર એસઓજી પોલીસ ઘટના સ્થળે મકર સંક્રાંતિની રાત્રિએ તસ્કરો ત્રાટકી 17 લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી જતા ભારે ચકચાર મચી ગઈ છે। તસ્કરોએ પાછળની દિવાલમાં બાંકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હોવાની જાણકારી છે। દુકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં ઉઠાવી ગયા હતા। ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ સમગ્ર ચોરીની ઘટનાને 3 તસ્કરો અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। એ ફરિયાદીની જે દુકાન છે એ દુકાનની પાછળના ભાગ પર અજાણ્યા ચોર ઈસમોએ બાકોરું પાડીને દુકાનની અંદર પ્રવેશ કરી ત્યાં સોનાના અને ચાંદીના જે દાગીના હતા તે શોકેસમાંથી અને તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થયા છે।
વિવાદમાં કોળી સમાજના 4 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, ચારેયને પોલીસે અટકાયત કરી લીધી છે. નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બગદાણા ખાતે ચાલી રહેલા વિવાદના મુદ્દે કોળી સમાજના 4 યુવકોએ નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. યુવકો દિવાસળી લગાવે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેયની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ તમામને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે મામલો શાંત પડશે તેની તરફ સરકાર, મંત્રીઓ, તમામ લોકો આશા રાખીને બેઠા હતા કે એસઆઈટીની રચના થઈ ગઈ છે, મામલો શાંત થશે, પરંતુ તેવું નથી થઈ રહ્યું. ન્યાયની માંગ વધુ ને વધુ ઉગ્ર બની રહી છે. અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને, મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, સમગ્ર ઘટના શું ઘટી હતી, શું જાણકારી છે હાલમાં સમગ્ર મામલાને લઈને? જે ચોક્કસ વાત કરીએ તો જે બગદાણા વિવાદ છે તે ફરી સામે આવ્યો છે. ત્યારે કોળી સમાજના 4 યુવકો દ્વારા આજે બગદાણા ખાતે જે નવનીતભાઈને ન્યાય અપાવવાને લઈ અને આત્મવિલોપનનો પ્રયાસ કરવા માટેનો ચીમકી ઉચ્ચારી હતી. તેમાંના એક યુવક દ્વારા આત્મવિલોપન કરવા માટે પોતાના શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખીને દિવાસળી ચાપવા જતા ત્યાં સ્થાનિક પોલીસ અને પ્રશાસકના લોકોએ તેમને પકડી અને તમામ 4 યુવકો છે તેને ઝડપી લીધા છે અને હાલ પોલીસ છે તમામને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. નીતિન, એવી આશા હતી કે એસઆઈટીની રચના બાદ મામલો શાંત પડશે, પરંતુ માંગ વધુ ઉગ્ર થઈ રહી છે, અથવા તો એસઆઈટીની જે રચના હતી તે કદાચ આ મામલાને શાંત પાડવા માટે પૂરતી નથી તેવું લાગી રહ્યું છે. જે ચોક્કસ કહી શકાય કે જયારે સમગ્ર મામલો સરકારમાં ગયો હતો અને ત્યારે ભાવનગર રેન્જ આઈજી દ્વારા જે સીટની રચના કરવામાં આવી હતી અને સીટની રચનામાં 5 સભ્યો, એક આઈપીએસ સહિત જે અધિકારીઓ છે તેને જોડવામાં આવ્યા હતા અને ત્યારે રેન્જ આઈજીનું કહેવું હતું કે સમગ્ર મામલાની તપાસ કરી અને જે તથ્યો હશે તે સામે મૂકવામાં આવશે. આ 4 લોકો ક્યાંના હતા, ક્યાંથી આવ્યા હતા, પોલીસ ક્યાં લઈ ગઈ છે તે વિશે કોઈ જાણકારી? ચોક્કસ વાત કરી શકાય કે આ ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારના 4 લોકો હતા અને આ કોળી સમાજના સામાજિક કાર્યકરો છે તેવું પહેલા પ્રાથમિક બાબતમાં સામે આવ્યું છે અને તે ન્યાયને લઈને આજે બગદાણા જે ધામ છે બજરંગદાસ બાપાનું ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ એક શખ્સ દ્વારા પોતે આત્મવિલોપનનો પ્રયાસ કરવા જતા તે પોલીસે પહેલા તેમને ઝડપી અને આ 4 લોકો છે તેમને હાલ પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. હાલમાં જે સમાજના અગ્રણીઓ છે કે કોઈ લોકો છે તેઓનું શું કોઈ પ્રતિક્રિયા આવી છે, આપની સાથે વાતચીત થઈ છે, માહોલ શું કહી રહ્યો છે અત્યારના? જે સમાજના લોકોનું કહેવું છે કે આ બાબતે જે નવનીતભાઈ છે તેમને ન્યાય આપવામાં આવે અને જે બાકી લોકો છે તેમને પોલીસ દ્વારા તરત ઝડપી લેવામાં આવે. પરંતુ સીટના જે ગઠન થયેલું છે તેનું કહેવું છે કે તમામ ઝીણી જે બાબતો છે, જે નાની બાબતો તેની તપાસ કરીને કોઈ પણ દોષ થશે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને બીજી તરફ સમાજના ચોક્કસ વર્ગનું માનવું છે કે આ જે લડત છે તેમાં આત્મવિલોપન જેવી જે બાબતો છે તેના સામે આવી જોઈએ, તેમનો તે વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ બગદાણામાં ફાયરની ગાડી આવી હતી, સાફ સફાઈ પણ કરવી પડ્યું હતું, કારણ કે એટલું બધું જે જ્વલનશીલ પદાર્થ છે તેનો ઉપયોગ થયો હોવાની માહિતી હતી, તે વિશે કોઈ જાણકારી? ચોક્કસ સ્થળ પર એવું એટલું જ્વલનશીલ કોઈ પદાર્થ નહોતો, પરંતુ એક બોટલ છે તે તેમના શરીર પર છાંટતા તેવા વિડીયો છે તે સામે આવ્યા છે. તો સમગ્ર બાબતને લઈને પોલીસ સહિત જે પ્રશાસક છે તે હાલ વિસ્તારમાં એલર્ટ છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કોળી સમાજના યુવકનો આત્મવિલોપનના પ્રયાસને લઈને પોલીસે અટકાયત કરી છે. 4 લોકો આવ્યા હતા. એક વ્યક્તિએ પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હોવાની જાણકારી છે. પોલીસ 4 લોકોને ગુપ્ત જગ્યાએ લઈ ગઈ છે. એક જ માંગ છે કે ન્યાય મળે, તુરંત ન્યાય મળે. જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેનાથી મામલો શાંત થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હાલના જે દ્રશ્યો છે, જે માંગ છે તે જોતા એવું નથી લાગી રહ્યું.